श्री गणेशाय नमः। ओम श्री शिव महापुराण पहली विद्वेश्वर संहिता अध्याय पहलो शौनकादि मुनियोना प्रश्नो। आद्य अंत मंगलम जात समान भाव वार्ये तमी समजर माजर मात्मदेवम पंचाननम प्रबल पंच विनोदशीलम संभावये मनसी शंकरमात्मदेवम। जे आदि अने अंतमां मंगलरूप छे, जेमना समान कोई पदार्थ नथी, जे अजर अने अमर आत्मारूप प्रकाशे छे अने जे 5 मुखवाळा होय, 5 महापापोने दूर करवाना स्वभाववाळा छे, ते आत्म स्वरूप देव श्रेष्ठ ईश्वर शंकरनु हूँ मनमा ध्यान धरू छुं। व्यास बोल्या, धर्मनु क्षेत्र गंगा अने यमुनाना संगमनु स्थान ने ब्रह्मलोकना मार्गरूप प्रयाग नामना परम पवित्र महाक्षेत्रमा उत्तम अंतःकरणवाळा सत्यव्रतमा तत्पर महातेजस्वी अने महाभाग्यशाળી मुनिओए मोटो यज्ञ आरंभ्यो हतो। त्यां यज्ञ थतो सांभळी व्यासना शिष्य अने पुराण जाणनारोमां उत्तम महामुनि सूत मुनिओना दर्शन करवा આવ્યા। તે વખતે સૂતને આવતા જોઈ મુનિઓ આનંદ પામ્યા। તેમણે અતિ પ્રસન્ન ચિત્તે તેમનું વિધિ પ્રમાણે પૂજન કર્યું। પછી અતિશય પ્રસન્ન થયેલા તે મહાત્માઓ તેમની સ્તુતિ કરી વિનયયુક્ત થઈ 2 હાથ જોડી બોલ્યા, હે સર્વજ્ઞ રોમ હર્ષણ, આપ જ મોટા ભાગ્યને લીધે વ્યાસ પાસેથી પુરાણની સઘળી વિદ્યા અર્થ સાથે મેળવી છે। એથી જેમ સમુદ્ર શ્રેષ્ઠ રત્નોની ખાણ છે, તેમ તમે જ આશ્ચર્યરૂપ ઉત્તમ કથાઓનું સ્થાન છો। ત્રણેય લોકમાં જે વસ્તુ બની છે, બનશે અને ચાલુ કાળમાં જે બીજી વસ્તુ હયાત છે, તે કંઈ પણ તેમ નથી જાણતા એમ નથી, તે કંઈ પણ તમે નથી જાણતા એમ નથી। તમે અમારા ભાગ્યથી આ યજ્ઞના દર્શન માટે અહીં આવ્યા છો, તો અમારું કંઈક પણ કલ્યાણ કર્યા વિના વ્યર્થ એમના એમ અહીંથી જવાને યોગ્ય નથી। અમે જો કે પહેલાં તમારી પાસેથી સર્વ શુભ અશુભ સાંભળ્યું છે, તો પણ એથી અમે તૃપ્તિ પામ્યા નથી। તેથી વારંવાર સાંભળવાની ઈચ્છા અમને થાય છે। હે મહાબુદ્ધિમાન સદબુદ્ધિમાન શુદ્ધ, હમણાં અમારે જે સાંભળવા જેવું છે તે રહસ્યરૂપ છે, તો પણ જો તમારી કૃપા હોય તો તે અમને કહો। ઘોર કળયુગ પ્રાપ્ત થયો છે, ત્યારે સર્વ મનુષ્યો પુણ્યથી રહિત, દુરાચારમાં રમનારા, સત્યવાતથી વિમુખ, બીજાની નિંદામાં તત્પર, પારકું દ્રવ્ય ઈચ્છનાર, પારકી સ્ત્રીઓમાં આસક્તવાળા, બીજાની હિંસા કરવામાં પરાયણ, દેહ ઉપર આત્માની દ્રષ્ટિવાળા, મૂર્ખ, નાસ્તિક, પશુ જેવી બુદ્ધિવાળા, માતા પિતાનો દ્વેષ કરનારા, સ્ત્રીને દેવ માનનારા અને કામના દાસ બનેલા હોય છે। બ્રાહ્મણો લોભરૂપી જૂડથી ગળાયેલા, વેદને વેચી જીવનારા, ધન કમાવા માટે વિદ્યા ભણેલા, મદથી અત્યંત મોહિત થયેલા, પોતાની જાતિના કર્મ છોડી દેનારા, લગભગ બીજાને ઠગનારા, ત્રિકાળ સંધ્યા નહીં કરનારા, બ્રહ્મજ્ઞાનથી રહિત, દયા વગરના, પોતાને પંડિત માનનારા, પોતાના આચાર તથા વ્રતનો નાશ કરનારા, ખેતીનો ઉદ્યમ કરવામાં તત્પર, ક્રૂર સ્વભાવવાળા અને મલિન અંતઃકરણવાળા હોય છે। બધા ક્ષત્રિયો પણ તે જ પ્રમાણે પોતાના ધર્મનો ત્યાગ કરવાના સ્વભાવવાળા, કુસંગવાળા, પાપમાં રમનારા, વ્યભિચાર કરવામાં તત્પર, પરાક્રમ વિનાના, યુદ્ધ પર પ્રેમ વગરના, રણમાંથી નાસી જવામાં તત્પર, દુષ્ટ, ચોર જેવી વૃત્તિવાળા, શુદ્ર જેવા કામના દાસ બનેલા મનવાળા, શસ્ત્ર અસ્ત્ર વિદ્યાથી રહિત, ગાય અને બ્રાહ્મણનું રક્ષણ નહીં કરનારા, શરણે આવેલાનું પણ રક્ષણ નહીં કરનારા, સ્ત્રીઓને હંમેશા રમવાના મૃગા જેવા, પ્રજાપાલન રૂપ ઉત્તમ ધર્મથી ચૂકેલા, ભોગમાં તત્પર, પ્રજાનો સંહાર કરનારા, દુષ્ટ અને હર્ષથી જીવંસનારા કરનારા હોય છે। વૈશ્યો પણ સંસ્કાર વિનાના, પોતાના ધર્મના ત્યાગ કરવાના સ્વભાવવાળા, કુમાર્ગે ધન કમાવામાં પરાયણ, જૂઠા તોલ કરી નિંદ્ય આજીવિકા કરનારા, ગુરુ દેવ અને બ્રાહ્મણ પર ભક્તિ વગરના, ખરાબ બુદ્ધિવાળા, બ્રાહ્મણોને નહીં જમાડનારા, લગભગ કંજૂસ, મુઠ્ઠી બાંધી રાખનારા એટલે કે કંઈ દાન નહીં કરનારા, સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવામાં સારી રીતે પરાયણ, મલિન વિચારવાળા, લોભ અને મોહથી વ્યગ્ર ચિત્તવાળા અને જળાશયો વગેરે બંધાવારૂપ ધર્મને છોડનારા હોય છે। તેવી જ રીતે શૂદ્રો પણ કેટલાક તો બ્રાહ્મણ જેવા આચારમાં તત્પર બની
ઉપલક ઉજ્જવળ આકૃતિવાળા મૂર્ખા, પોતાના ધર્મનો ત્યાગ કરનારા, તપ કરી લગભગ બ્રાહ્મણના તેજને હરી લેનારા, નજીવા કારણે બાળકોના મોત નિપજાવનારા, ધર્મોનો ઉચ્ચાર કરવામાં તત્પર, શાલિગ્રામના પથ્થર વગેરેને પૂજનારા, હોમ કરવામાં તત્પર, ઉલટા વિચાર ધરાવનારા, કપટી અને બ્રાહ્મણોને દૂષિત કરનારા હોય છે. ધનવાનો ખરાબ કરનારા, વિદ્વાનો વિવાદ કરનારા, કથાઓ ઉપાસના અને ધર્મનો ઉપદેશ કરનારા, છતાં પોતે જ ધર્મનો લોપનારા હોય છે. સારા રાજા જેવી આકૃતિવાળા દંભીઓ, મોટા દાન આપનારા બની ઘણો ગર્વ કરી બ્રાહ્મણ વગેરેને પોતાના સેવકો માની પોતાને તેમના સ્વામી માને છે. તેઓ પોતાના ધર્મથી રહિત મૂઢ વર્ણશંકર, ક્રૂર આકૃતિવાળા અને મહાઅભિમાની હોય, ચારે વર્ણનો નિત્ય નાશ કરે છે. પોતે ચારે વર્ણથી ઉલટું વર્તન રાખનાતા હોય છતાં તેઓ પોતાને સારા કુલીન માની સર્વ વર્ણોને ભ્રષ્ટ કરનારા અને મૂઢ હોવા છતાં સત્કર્મ કરવામાં લાગે છે. સ્ત્રીઓ પણ લગભગ ભ્રષ્ટ પતિનું અપમાન કરનારી, સાસુ સસરાનો દ્વેષ કરનારી, નિર્ભય થઈ દુષ્ટ લોકો સાથે બેસનારી, ખરાબ ભાવ કરવામાં પરાયણ, દુષ્ટ આચરણવાળી, કામથી વિહવળ થઈ વ્યભિચારી પુરુષો સાથે સંગ કરનારી અને નિત્ય પોતાના સ્વામીથી વિમુખ રહે છે. છોકરાઓ માત પિતાની ભક્તિ વિનાના, દુષ્ટ મનવાળા, નહીં ભણવાનું ભણનાર અને કાયમ રોગથી પીડાતા શરીરવાળા હોય છે. હે સુત, એ નાશ પામેલી બુદ્ધિવાળા અને પોતાના ધર્મને ત્યજનારા લોકોની આ લોકને પરલોકમાં શી ગતિ થશે? એવી ચિંતાથી અમારું મન નિરંતર વ્યાકુળ રહે છે. કેમ કે પરોપકાર જેવો કોઈ ધર્મથી માટે જે નાના ઉપાયથી એ લોકોના પાપોનો નાશ જલ્દી નાશ પામે તે ઉપાય તમે કૃપા કરી કહો, કારણ કે તે સર્વ સિદ્ધાંત જાણો છો. વ્યાસ બોલ્યા, એ પ્રમાણે તે શ્રદ્ધાળુ મુનિઓનું વચન સાંભળી મનથી શંકરનું સ્મરણ કરી સુત એ મુનિઓને કહેવા લાગ્યા. ઇત્યાકર્ણ વચસ્તેષા મુનિનામ ભાઈત્માત્મનામ મનસા શંકર સ્મૃત્વા સુતઃ પ્રવાસ તાન મુનિન. ઇતિ શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેષ સંહિતામાં મુનિઓના પ્રશ્નોનું વર્ણન નામનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવ કી જય.